स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री सद्गुरुभ्यो पापो हत बुद्धिनाम शिवे वार्तापि दुर्लभं भारते जन्म दुर्लभं शिवपूजनम्। प्रजे संरमे सम्महे संसुरेशं दिने संनिषेधे स्वरं वा कदाचित् न जानामि चान्यत् सदाहं शरण्ये गतिस्त्वं त्वमेका भवान्। बोलिए मोवेश्वर महादेव की जय। वाछराडादानी जय। द्वारिकाधीश की जय। हरि ओम नमः पार्वती पतये हर हर महादेव महादेव। आइए घड़ी दो घड़ी के लिए प्रभु नाम नु संकीर्तन करी लेंगे। ओम शिव परा शिव ओम शिव तव शरण। ओम शिव परा शिव ओमकारा शिव तव शरणं। ओम शिव परा शिव ओमकारा शिव तव शरणं। गावो ओम शिव परा शिव ओमकारा शिव तव शरणं। हे शिव शंकर भवानी शंकर। हे शिव शंकर भवानी शंकर। उमा महेश्वर तव शरणं गावो। उमा महेश्वर तव शरणं गावो। ओम शिव परा शिव ओमकारा शिव तव शरणं। गावो ओम शिव परा शिव ओमकारा शिव तव शरणं। हे शशि शेखर शंभु प्रिया शिव। हे शशि शेखर शंभु प्रिया शिव। शिव गंगाधर तव शरणं गावो। शिव गंगाधर तव शरणं। गावो ओम शिव परा शिव ओमकारा शिव तव शरणं। गावो ओम शिव परा शिव ओमकारा शिव तव शरणं। गावो ओम शिव पर
यस्यांके च वे भाति भूधरसुता देवापगामस्तके भाले बालविदुर्गले च तरलम् यस्योरशिव्यालरा सोऽयं भूति विभूषणः सुरवरः सर्वानुतः सर्वदा सर्वा सर्वगतः शिवा शशिनिभा श्रीशङ्करा पातु माम्। न पुण्यं न पापं न सौख्यं न दुःखं न मन्त्रो न तीर्थो न वेदो न यज्ञ अहं भोजनं नैव भोज्यं न भोक्ता चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम्। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वराय गुरु साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरुवे। बोलिए मोहेश्वर महादेव देव की जय। हरि ओम नमः पार्वती पतये हर हर महादेव महादेव। हरिं परमानंदम उपदिष्टारमेश्वरं व्यापकं सर्वलोकानां कारणं त्वं नमाम्यहम्। परम कृपाळु परमात्मा श्री हरि એની અસીમ કૃપા 57 દિવસના પ્રારંભે ભગવાન મહાદેવજીની જે આ દિવ્ય કથા છે એ કથાના રસપાનમાં પ્રવેશ કરીએ। ભગવાન મોહેશ્વર મહાદેવના ચરણ કમલમાં વંદન, દ્વારિકાધીશના ચરણ કમલમાં વંદન, હરસિદ્ધિ માતાના ચરણ કમલમાં વંદન, વાછરા દાદાના ચરણ કમલમાં વંદન। આપ સર્વને મારા ચાચા કરીને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, ઓમ નમઃ શિવાય, ઓમ નમો નારાયણ। ભગવાન મહાદેવજીની આ દિવ્ય કથા પરમાત્માની દિવ્ય જે આ કથા છે, શિવલિંગ ઉપર અનેક અનેક વિવિધ જાતના દ્રવ્યોની ધારાઓ કરી અને એ દ્રવ્યની ધારાઓ દ્વારા મહાદેવની પૂજા કરવી જોઈએ। એ કથાને ગઈકાલે સાંભળી। શિવલિંગ ઉપર જળનો પ્રવાહ ધરાવવામાં આવે છે। એ જળ છે એ શિવલિંગ પરથી જીવવામાં થોડીક મુશ્કેલીઓ
અગ્નિ એનો પ્રભાવ દર્શાવે છે. શિવલિંગને તમે જ્યારે જળ ચડાવો છો, એ શિવલિંગ પર જળ, દૂધ કે કોઈ પણ દ્રવ્ય જ્યારે ચડાવવામાં આવ્યું છે, ત્યારે એ દ્રવ્યનો જે ભાગ છે એ પાતાળમાં પ્રવેશ કરે છે. અને એ પાતાળમાં પ્રવેશ કરે છે એટલે અગ્નિ એનો તેજને થોડો શાંત કરે છે, જેના હિસાબે પાતાળ જીવની જે સૃષ્ટિ છે એ સૃષ્ટિને જીવવામાં થોડીક સરળતા થઈ જાય. આપણા ઋષિઓ, આપણા સંતો, આપણા મહંતો, આપણા જ્ઞાની મુનિઓએ એક પણ વસ્તુને જ્યારે આપણી વચ્ચે મૂકી છે, ત્યારે હંમેશની માટે એક કારણ નથી દર્શાવ્યું, એના અનેક કારણો દીધા છે. શિવલિંગ પર જ્યારે જળ ચડાવવામાં આવે છે, એ શિવલિંગને જળ ચડાવવાની એની જે ઓરાઓ હોય છે એ કંઈક અલગ હોય છે. શ્રી શિવ મહાપુરાણ અંતર્ગત એક એવો શબ્દ કહેવામાં આવ્યો છે, અથવા તો શ્લોક કહીએ કે પછી મંત્ર કહીએ, શ્રી શિવાય નમસ્તુભ્યમ, શ્રી શિવાય નમસ્તુભ્યમ, શ્રી શિવાય નમસ્તુભ્યમ. આ નામનો તમે જ્યારે સતત ને સતત જપ કર્યા કરો છો, ત્યારે શ્રી શિવાય નમસ્તુભ્યમ, શ્રી શિવાય નમસ્તુભ્યમ, શ્રી શિવાય નમસ્તુભ્યમ, આ નામથી તમારા મનના જે તરંગો છે એ તરંગોને અસર કરે છે, અને આ નામને સતત જપ કરવાથી મન શાંત થઈ જાય. શિવાલયમાં તમે જળ ચડાવો છો, શિવલિંગ ઉપર તમે જળ ચડાવો છો, એ વિગ્રહની અંદર અમુક એવા તત્વ છે ભગવાન, કે જે એ તત્વ એની જે ઓરાવો હોય છે, એ ઓરાવો તમને અસર કરી જાય છે, જે ઘણા સમય સુધી તમારી સમક્ષ રહે છે, તમારી રક્ષા કરે છે. ઓરાવો એ પ્રવેશ કરે છે. સામાન્ય મોબાઈલના બ્લુટૂથ થી એક મોબાઈલમાંથી બીજા મોબાઈલમાં ફોટા કે વિડીયો નાખી શકાય, તો આ ઓરાવો શું કામ અસર ના કરે? શિવજીના આરતીનો મહિમા છે. 4 વખત ચરણની આરતી કરો, 2 વખત નાભીની આરતી કરો, 1 વખત મસ્તકની આરતી કરો, અને પગથી લઈ અને મસ્તક સુધી 7 વખત આરતી કરો. આમ 14 વખત ભગવાનની આરતી. આવા જુદા જુદા અનેક મહિમાઓને દર્શાવ્યા છે, અનેક વાતને પ્રગટ કરી છે. ભગવાન મહાદેવજીની દિવ્ય કથા, દિવ્ય ચરિત્ર, દિવ્ય લીલા, આપણા ઋષિઓએ, આપણા મુનિઓએ, આપણા સંતોએ જે કાંઈ પણ કારણો આપણી સમક્ષ ઉત્પન્ન કર્યા છે અને મૂક્યા છે, એ કારણો, એમાં હંમેશા એની પાછળ કોઈ એક કારણ નથી છુપાણું, એની પાછળ અનેકો કારણો છુપાયા છે. અનેકો કારણો છે. શિવલિંગ પર તમે જ્યારે જળાભિષેક કરો છો, ત્યારે એ જળનો પ્રવાહ પાતાળમાં જાય છે અને અગ્નિને શાંત કરે છે. અને એના હિસાબે પાતાળમાં રહેતા જે જીવો છે, એ જીવને જીવવામાં સંતુષ્ટિ થાય છે. આવા તો અનેક કારણો છે. ભગવાન મહાદેવની અનેક લીલાઓ, ભગવાન મહાદેવની અનેક કૃપાઓ. કહેવાય છે કે ભગવાન વિષ્ણુ નારાયણનું પ્રાગટ્ય થયું, ભગવાન બ્રહ્માજીનું પ્રાગટ્ય થયું, શિવને શક્તિએ દર્શન દીધા, અર્ધનારેશ્વર સ્વરૂપ થયું. એ બાદ મનુ અને શત્રુપા ઉત્પન્ન થયા છે, અને મનુ અને શત્રુપાથી આખી સૃષ્ટિનું સર્જન થાય છે. મનુ પુરાણ વગેરે બધી ચર્ચાઓ છે. પૃથક પૃથક આ સૃષ્ટિનું સર્જન થયું, અનેક પ્રકારની લીલાઓ અને અનેક પ્રકારની ચર્ચાઓ થઈ છે. ધીરે ધીરે આ કથાને હવે આગળ વધારીએ. અને કારણ કે આપણે, મારી એવી મરજી છે કે પૂનમના દિવસે સતી પ્રાગટ્ય કરવાની ગણતરી છે, પછી તો જેવી મહાદેવની મરજી, કે પૂનમના દિવસે સતી પ્રાગટ્ય કરીએ.
અને પછી પૂનમના દિવસે જેવો યોગ ને જેવા ભાગ્ય ઝાંખીને આ ને તે ને એ બધું ભગવાનની માતાજીની મરજી, એમાં આપણું કંઈ ન હાલે. પણ પૂનમના દિવસે સતી પ્રાગટ્ય, કારણ કે પૂનમ જેવો યોગ અને માતાજીનું પ્રાગટ્ય અને પછીની જે કથા છે એ કથાને આપણે આગળ દોરી જઈએ. સૃષ્ટિના વર્ણનની ચર્ચા કરવામાં આવી. સૃષ્ટિનું વર્ણન કઈ રીતે થયું એ બધી જ લીલાઓ દર્શાવવામાં આવી છે. પરમાત્માએ આ સૃષ્ટિના વર્ણનની કથા કહી છે. એ પછી બ્રહ્માજીને સંતાનો થયા છે, એ સંતાનોના વર્ણનની ચર્ચાઓ કરવામાં આવી છે. શબ્દાદિની ચ ભૂતાની પંચીકૃત્વાહમાત્મનં તેભ્યં સ્થૂલં નભો વાયુ વહની ચેવ જલમ મહિમ. હે નારદ, તદંતર મેં શબ્દ આદિ સૂક્ષ્મ ભૂતોનું સ્વયં જ પંચીકરણ કર્યું અને સ્થૂળ આકાશ, વાયુ, અગ્નિ, જલ, પૃથ્વીની સૃષ્ટિ કરી. પર્વતો, સમુદ્ર, વૃક્ષો અને કલાઓથી લઈ યુગ વર્ણનોની બધી જ ચર્ચાઓ કરી છે. મુનિય ઉત્પત્તિની કથા, વિનાશવાળી કથા, બધી જ કથાઓને નારદની વચ્ચે બ્રહ્માજીએ પ્રગટ કરી છે. સૂતજી અને અસંખ્ય ઋષિઓ વચ્ચે આ કથા ચાલે છે. બ્રહ્મા અને નારદની વચ્ચે આ કથા ચાલે છે. બ્રહ્મા અને નારદની વચ્ચે આ કથા ચાલે છે. બ્રહ્માજી નારદને કહે છે કે સાંભળો, મારા દ્વારા જે પ્રથમ પુરુષની ઉત્પત્તિ કરવામાં આવી હતી એ પ્રથમ પુરુષનું નામ હતું સ્વયંભૂ મનુ. સ્વયંભૂ મનુ તરીકે આ જગતની અંદર એની ઉત્પત્તિ કરવામાં આવી હતી. સ્વયંભુવો મનુસ્તત્ર પુરુષઃ પરસાધનમ સતરૂપાભિધાના તાત સુત્સર્ગ સમેતના. સ્વયંભુવ મનુસ્તત્ર પુરુષઃ પરસાધનમ. આ જગતની અંદર, આ પૃથ્વીની અંદર, આ વિશ્વની અંદર પ્રથમ જે પુરુષની ઉત્પત્તિ કરવામાં આવી હતી એ મનુ તરીકે જે વ્યક્તિ હતા એનું નામ આપવામાં આવ્યું છે સ્વયંભૂ મનુ. સ્વયંભૂ મનુ છે. અને એ બાદ એક સ્ત્રી શતરૂપાભિધા નારી, એનું નામ છે, પ્રથમ જે સ્ત્રી છે એનું નામ છે શતરૂપા વિધા નારી. યોગીની સા તપસ્વીની, બહુ મોટા યોગીની હતા અને તપસ્વીની હતા. સ્વયંભૂ મનુ અને શતરૂપા એના સંતાનોનું વર્ણન કરવામાં આવ્યું છે. સ્વયંભૂ મનુને એવું કીધું છે કે 3 દીકરીઓ હતી અને 2 દીકરાઓ હતા. તસ્યા તેન સમુત્પન્ન સ્તનયચ્ચ પ્રિયવ્રત તથેવોત્તાન પાદશ્ચ તથા કન્યાત્રયમ પુનઃ. આ કથાની ચર્ચા આપણે આગળના દિવસોમાં કરી ગયા છીએ. રામકથામાં પણ એક વખત કરી છે અને દેવી ભાગવતમાં પણ એક વખત કરી છે, એટલે વિસ્તારથી નથી કરતો. પરંતુ સ્વયંભૂ મનુને 2 દીકરાઓ હતા, એક ઉત્તાનપાદ અને એકના નામ હતું પ્રિયવ્રત. આમ 2 દીકરા હતા. કન્યાત્રયમ પુનઃ, 3 કન્યાઓ હતી. અને જે કન્યા કોણ હતી? આકૃતિર દેવહૂતિશ્ચ પ્રસૂતિરીતિ વશ્રુતા આકૃતિમ રુચયે પાદાત કર્દમાયતુ મધ્યમાં દદૌ પ્રસૂતિમ દક્ષાયો તાન પાદાન્નુજાં સુતાં તાસાં પ્રસૂતિ પ્રસવે સર્વે વ્યાપ્તમ ચરાચરમ.
આકૃતિ, દેહુતિ અને પ્રસૂતિ નામથી એને 3 દીકરીઓ હતી, જેમાં આકૃતિનો વિવાહ પ્રજાપતિ રુચિ સાથે કરવામાં આવ્યો, મંજલી પુત્રી દેવહૂતિનો વિવાહ કર્દમ ઋષિ સાથે કરાવવામાં આવ્યો અને નાની પુત્રી પ્રસૂતિનો વિવાહ પ્રજાપતિ દક્ષ સાથે કરાવવામાં આવ્યો. અને પ્રજાપતિ દક્ષના સંતાનોથી આ સચરાચર ચરાચર જે જગત છે એ આખું જગત ભરાઈ ગયું. એનાથી આ પૃથ્વીનો વિસ્તાર થયો છે. એવું કહેવાય છે કે રુચિ ઋષિ અને આકૃતિ દ્વારા 2 સંતાન ઉત્પન્ન થયા છે અને એનો વિવાહ થયો છે. પ્રશ્ન અહીંયા એ થાય કે રુચિ ઋષિ અને આકૃતિના જ સંતાનો છે, તો પછી 2 બેન ભાઈ થયા, તો એનો વિવાહ કઈ રીતે થયો? પણ કથાના પહેલાના દિવસોમાં કીધું એ પ્રમાણે માનવને જે નિયમ લાગુ પડે છે એ જ નિયમ પ્રાણી અને પરમાત્માને ક્યારેય લાગુ પડતા નથી. એક કારણ એ પણ છે અને એક કારણ એ પણ દર્શાવ્યું છે શિવ મહાપુરાણ અંતર્ગત. આકૃત્યામ ચ રુચેશ્ચાભૃદ દ્વંદમ યજ્ઞશ્ચ દક્ષિણામ યજ્ઞશ્ચ જગ્નિરે પુત્રા દક્ષિણાયામ ચ દ્વાદશ. એનાથી યજ્ઞ અને દક્ષિણા એ નામના દાંપત્યના જોડાને ઉત્પન્ન કરવામાં આવ્યો છે. અને દાંપત્યનો જોડો ઉત્પન્ન થયો આમ કહી દીધું એટલે બીજા પ્રકારના જે વિચારો છે એ કરવાના આવે જ નહીં. રુચિ અને આકૃતિ દ્વારા એક દાંપત્યનો જોડો ઉત્પન્ન કરવામાં આવ્યો છે અને એનાથી દક્ષિણાના ગર્ભમાંથી 12 સંતાનોની ઉત્પત્તિ થઈ છે, 12 દીકરાઓની ઉત્પત્તિ થઈ છે. કર્દમનો વિવાહ દેહુતિ સાથે થયો છે. કર્દમ રાજાએ, કર્દમ મુનિએ પરમાત્માની પ્રાર્થના કરી છે અને કીધું છે કે મને મારા સંન્યાસની અંદર, મને મારા તપની અંદર, મને મારા ભજનની અંદર સાથ દે, એવી મારે મારા સ્વભાવ પ્રમાણેની સ્ત્રી જોઈએ છે. અને ભગવાને એને આશીર્વાદ દીધા છે. અને અહીંયા દેહુતિએ પણ એના રાજા મનુ અને એના પિતા રાજા તરીકે જે પિતા છે એના પિતા મનુ અને શત્રુપા બંનેને માતા પિતાને કહી દીધું છે કે મારે કોઈ ભોગ વિલાસી રાજા સાથે વિવાહ નથી કરવો, મારે તો કોઈ સંત સાથે વિવાહ કરવો છે. અને એટલા માટે ભગવાને કર્દમને આશીર્વાદ આપતા કીધું છે કે આજથી 3જા દિવસે તારે આંગણે એક રથ આવશે, એમાંથી એક કન્યા ઉતરશે, એનો તારી સાથે વિવાહ થશે અને તારા મન પ્રમાણેની પત્ની તને પ્રાપ્ત થશે. વગેરે બધી ચર્ચાઓ થઈ છે. મનુ અને શત્રુપા સામે ચાલી અને કન્યાને દેવા માટે આવ્યા છે, કન્યાનું દાન કરવા માટે આવ્યા છે. સામે ચાલે. આનો અર્થ દીકરી માટે જ્યારે યોગ્ય વર આપણને દેખાય, યોગ્ય વરની પ્રાપ્તિ થતી હોય એવું દેખાય તો માતા પિતા હર હંમેશ એ દીકરીનું ભવિષ્ય સારું થાય એવું ઈચ્છતા હોય છે. એટલે સામે ચાલે. ઠીક છે, એક દીકરીના સ્વમાન માટે અને સ્વાભિમાન માટે એ વસ્તુ જરૂરી છે કે દીકરી ક્યારેય માગું ન નાખે, દીકરીના ઘરવાળા ક્યારેય સામે હાલીને માગું ન નાખે, એ વાત સત્ય છે. પણ ગમે એમ કરીને આટા ગોટા કરીને પણ સામેથી અહીંયા માગું આવે ને એવું કંઈક કરીને પરણાવી દેવાય. કારણ કે દીકરી સારે ઘેર જાય તો એમાં કઈ વાંધો નહીં. એ બધું પેલા હતું કે દીકરી ને ગાય દોરે ત્યાં જાય, હવે એ કાંઈ છે નહીં. હવે તો દીકરી આખા ઘરને દોરીને જાય છે. એ બધું જૂના જમાનાની વાત, પૂરું થયું બધું. મનુ અને શત્રુપા સામે ચાલીને એને દીકરીનો હાથ સોંપવા માટે ગયા છે. કર્દમને એમ થયું, ટૂંકમાં વાત કરું, કર્દમના મનમાં એમ થયું કે આ તો રાજની અંદર મોટી થઈ છે, રાજકુમારી છે, મારે એની પરીક્ષા કરવી જોઈએ. એટલે કર્દમ ઋષિએ આસન આપ્યું છે અને આસન આપીને કીધું છે કે બિરાજમાન થાવ. ત્યારે એની જે દીકરી છે મનુની, એ દીકરીએ વિચાર કર્યો છે કે આ વ્યક્તિને હું ધણી તરીકે પ્રાપ્ત કરવાની છું, પતિ તરીકે પ્રાપ્ત કરવાની છું. પતિનું સ્થાન હંમેશા સ્ત્રીથી ઊંચું હોય છે અને એણે મને આજ્ઞા પણ કરી છે કે આસનમાંથી બિરાજો. જો એની આજ્ઞાનું ઉલ્લંઘન થાય તો પણ એનું અપમાન થાય અને એની સમાન બેસાય તો એનું અપમાન થાય.
તો હવે શું કરવું? ત્યારે એ દીકરીએ એના માતા પિતાના સંસ્કારોને ધ્યાનમાં રાખીને જમણા હાથને આસન ઉપર રાખ્યું છે ને પોતે નીચે બેસી ગયા, એટલે આજ્ઞાનું ઉલ્લંઘન પણ ન થયું અને પતિનું અપમાન પણ ના થયું. આવા સંસ્કાર જોઈ કરદમે શરત મૂકી છે, એક પુત્રનો જન્મ થશે પછી હું સંન્યાસને ધારણ કરીશ. અને દેહૂતી જાણે છે કે આના દ્વારા જે પુત્ર ઉત્પન્ન થશે એ સામાન્ય નથી, અને આય જાણે છે કે આના ગર્ભમાંથી જે પુત્ર ઉત્પન્ન થશે એ સામાન્ય નથી. અને ત્યારે કરદમ ઋષિ દ્વારા 9 દીકરીઓની ઉત્પત્તિ થઈ છે, અને એ બાદ એક દીકરાની ઉત્પત્તિ થઈ છે, અને એ દીકરા એટલે એ જ ભગવાન કપિલ. કપિલના જન્મ થતાની સાથે અમુક સમયે કરદમ ઋષિએ સંન્યાસને ધારણ કર્યો છે. મા અને દીકરો ઘરમાં એકલા પડ્યા, સત્સંગ કર્યો છે, સાંખ્ય શાસ્ત્રનું જ્ઞાન ઉત્પન્ન થયું છે. આ બધી ચર્ચાઓ થઈ. વિશેષ વાત ન કરતા કથાને આગળ દોરીએ. સૃષ્ટિનું વર્ણન કઈ રીતે થયું છે એ બધી ચર્ચાઓને સમજાવવામાં આવી છે. બ્રહ્માજી દ્વારા અનેક પુત્ર થયા છે, અને અનેક પુત્રના વિવાહ છે એ કઈ રીતે થયા છે એ બધી ચર્ચાઓને કરવામાં આવી છે. એક સમયની વાત છે, બ્રહ્મા નારદને જ્યારે કથા સંભળાવી રહ્યા હતા, એ કથા સુતજી જ્યારે અસંખ્ય ઋષિમુનિઓને કથા સંભળાવી રહ્યા હતા, એ કથા, આ બંનેની વચ્ચે એક વખત ચર્ચાઓ થઈ છે કે શિવ મંદિરની અંદર દીપ પ્રાગટ્ય કરવામાં આવે છે. શિવ મંદિરમાં દીપમાળાનો બહુ મહિમા છે. લગભગ જગ્યાએ દીપમાળાનો હોય, લગભગ મંદિરોમાં દીપમાળા ન હોય, પણ શિવાલયની અંદર દીપમાળાનો બહુ મહિમા છે. અનેક પ્રશ્ન પૂછાયા છે, અને નારદજીએ કીધું છે, ઇત્યાકર્ણ્ય વચસ્તસ્ય બ્રહ્મણ શતુ નારદ પુનઃ પ્રપશ્યતમ નત્વા વિનયેન મુનીશ્વર કદા ગતો હિ કૈલાસમ શંકરો ભક્તવત્સલઃ ક્વ વા સંખિત્વં તસ્યાસીત કુબેરેણ મહાત્મના કિમ ચકાર હરસ્તત્ર પરિપૂર્ણ શિવાગૃતિ એતत् સર્વ સમાચક્ષ્ય પરમ કૌતૂહલમ મમ. ભગવાન નારદજી પૂછે છે કે ભગવાન શિવજી અને કુબેરની વચ્ચે મિત્રતા કઈ રીતે થઈ? કારણ કે 2-3 દિવસથી હું તમને કહેતો આવું છું કે ભગવાન શિવ અને નારદ, માફ કરજો, ભગવાન શિવ અને કુબેર એ બંને મિત્ર છે. તો પછી ભગવાન શિવ અને કુબેરની વચ્ચે મિત્રતા કઈ રીતે થઈ? શિવ શા માટે કૈલાસમાં રહે છે અને કુબેરને શા માટે એટલો વૈભવ? આવી અનેક ચર્ચાઓ પૂછવામાં આવી છે. આ જ પ્રશ્નને અસંખ્ય ઋષિઓએ સુતજીને પૂછ્યો છે, અને આ જ પ્રશ્ન નારદે બ્રહ્માજીને પૂછ્યા છે. બ્રહ્માજીને જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો અને સુતજીને જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો, પોતાની મતિ પ્રમાણે અને પોતાની બુદ્ધિ પ્રમાણે એમણે આ કથા ગાઈને સંભળાવી છે. શૃણુ નારદ વક્ષ્યામિ. હે નારદ સાંભળો, બ્રહ્માજી બોલે છે, હું તમને હવે એક કથા કહીને સંભળાવું છું. ચરિતમ શશિમૌલિની. શશિમૌલિની કહેતા મહાદેવજી. મહાદેવનું એક નામ છે શશિમૌલી. ચંદ્રશેખર ચંદ્રમૌલી હે ત્રિપુરારી, કરો ને કૃપા હવે કલ્યાણકારી. ચંદ્રશેખર ચંદ્રમૌલી હે ત્રિપુરારી, કરો ને કૃપા હવે કલ્યાણકારી. કરો ને કૃપા હવે કલ્યાણકારી. કરો ને કૃપા હવે કલ્યાણકારી. શશિમૌલી એવું એક મહાદેવનું નામ છે. હે નારદ સાંભળો, હું શશિમૌલીનું ચરિત્ર કહીને તમને સંભળાવું છું.
ભગવાનના ચરિત્ર હોય અને માણસની કથા હોય, આ વાતને મેં તમને એ પહેલા પણ સમજાવ્યું. વિદ્વાનોની જે કથાઓ છે, વિદ્વાનોની જે વાતો છે, એ બહુ ગહન હોય છે. ભગવાન બહુ ઊંડાણપૂર્વક હોય છે. એના એક શબ્દની અંદર અનેક કારણો હોય છે. ભગવાનની ચરિત્રની જે કથા છે, એ કથા હું તમને કહી સંભળાવું છું. અને એ કથા છે યથા જગામ કૈલાસમ સાખી ત્વમ ધનદસ્ય ચ. જે પ્રકારે કુબેર કઈ રીતે કૈલાસ પર્વત પર ગયા અને કૈલાસ પર્વત પર ગયા પછી કુબેર અને શિવની મૈત્રી કઈ રીતે થઈ, એ કથાને હું તમને કહી સંભળાવું છું. અને ત્યારે કીધું છે, આશિત કામ્પિલ્ય નગરે, એક કામ્પિલ્ય નામનું નગર હતું. મૂળથી શરૂઆત કરવી પડે ને. કોઈ એક વ્યક્તિનો પરિચય આપણે જોતો હોય ત્યારે આપણે એને શું પૂછીએ? એ કોણ છે, ક્યાં ગામનો છે, ક્યાં રહે છે, કોનો દીકરો, એની છાપ શું, એની પેઢી કઈ, એનું ગામમાં એનું માન કેવું, આ બધે પહેલેથી શરૂઆત કરવી પડે. કોઈ એક વ્યક્તિની ઓળખ જ્યારે આપણે જોતી હોય ત્યારે કેવલ ને કેવલ એ વ્યક્તિ આપણે સામો હોય અને એનું નામ ને એનું ઠામ ને એનું એડ્રેસ થી પાકું નથી થતું. માણસ બહુ આડે રસ્તે ચડ્યો છે, બહુ ભૂલો છે. માણસના મનની અંદર એવું છે કે હું હું હું, પણ જે માણસના પરમેનન્ટ એડ્રેસ છે ને એ જીવનમાં 3 વાર બદલી જાય છે. પાકા એડ્રેસ કે હવે માણસ નક્કી કરી લે કે હવે હું અહીંયા જ છું, અહીંથી ક્યાંય નથી જવાનો, એ એડ્રેસ 3 વાર બદલી જાય છે. 20 વર્ષ પછી જોઉં ને તો ખબર પડે કે તો અહીંથી બીજે રહેવા વયા ગયા છે. અને પછી એ છાપામાં ને બધામાં એવું લખાવે કે હવે હું અહીંયા જ રહું છું, ને ઘરના આગળ એની નામની તકતી લગાવે ને બધું કરે છે કે હવે હું અહીંયા જ રહું છું. 25-30 વર્ષ પછી એ બદલી જાય, પરમેનન્ટ એડ્રેસ એ બદલી જાય છે. માણસની યોગ્ય ઓળખાણ શું છે એ જગતમાં કોઈ કોઈને આપી જ નથી શક્યું. માણસ પોતાની અંતઃકરણની ઓળખાણ કરી લે તો જ સત્ય છે, નહીતર નથી. એક કામ્પિલ્ય નામનું નગર હતું. એટલે મૂળથી બ્રહ્માએ શરૂઆત કરી છે, મૂળથી સૂતજીએ શરૂઆત કરી છે. જેમ એક વ્યક્તિની ઓળખાણ માટે એની 1-2 પેઢીઓ સુધી જવું પડે, એના જૂના સંબંધો માટે જવું પડે, એનો મોસાળ કોણ, એનું સસરા પક્ષ કોણ, એ જૂના ક્યાંના છે, એની છાપ શું છે, આ બધી વસ્તુઓ આપણે જોઈએ. પછી એનું પાકી ઓળખ મળે. પછી માણસ બેઠો બેઠો તારણ કાઢી લે કે આના વડવાઓ આવા હતા તો આનું આ કામ આવું જ હોય. પછી બેઠો બેઠો તાકી લે. એમ કામ્પિલ્ય નગરની વાત છે. સોમયાજી કુલોદ્ભવાન. સોમયાગ, સામવેદના યાગી. સોમયાગ, સોમયાગ કરનારા. અને સોમયાગની અંદર અથવા તો સોમયાગ એ કુલનું નામ છે. સોમયાગ કુલમાં ઉત્પન્ન થયેલા એક બ્રાહ્મણ છે, જે સોમયાગ કુલની અંદર ઉત્પન્ન થયા છે, જેને યજ્ઞની અંદર વિશારદ કરેલું છે. જેમ સંગીતમાં વિશારદ થાય, સંગીતમાં અમુક વર્ષો સુધી ભણવાનું આવે, 7 સૂર ને પછી આમાં બધું જુદું જુદું આવતું હોય. એમાં મને તો બહુ ખબર ના પડે, પણ તમને પડતી હોય તો. સંગીતમાં અમુક આવે ભણવા, અમુક ડિગ્રીઓ આવે. પ્રથમ વર્ષ ને દ્વિતીય વર્ષ ને તૃતીય વર્ષ ને ચતુર્થ વર્ષ, એ રીતના 6 કે 7 વર્ષની ડિગ્રી આવે છે. એમાં વિશારદ. એમ સોમયાગની અંદર યજ્ઞમાં જેને વિશારદ કરેલું છે, યજ્ઞમાં પરિપૂર્ણ છે, સતત યજ્ઞ કરે છે, સતત યજ્ઞ કરે છે, સતત યજ્ઞ કરે છે. દીક્ષિતો યજ્ઞદાતાખ્યો યજ્ઞ વિદ્યા વિશારદ. યજ્ઞમાં વિશારદ કરેલું છે. એમ હું નથી કહેતો શિવ મહાપુરાણ અંતર્ગત
કહેવામાં આવ્યું છે. રુદ્ર સંહિતાના સૃષ્ટિ ખંડની અંદર 17 અધ્યાયની અંદર 5મા શ્લોકમાં આ વર્ણન કરેલું છે. યજ્ઞમાં વિશારદ કરેલું છે. યજ્ઞમાં વિશારદ બહુ પૂર્ણ છે, બહુ પૂર્ણ છે. ધ્યાનથી એ યજ્ઞ કરે છે, સતત યજ્ઞ કરે છે, સતત યજ્ઞ કરે છે, સતત યજ્ઞ કરે છે. વેદ વેદાંગ વિપ્રાગ્યો વેદાંતાદિષુ દક્ષિણ રાજમાન્યોથ બહુધા વદાન્ય કીર્તિભાષણ. અનેક પ્રકારે યજ્ઞ કર્યા છે. પ્રબુદ્ધ વેદાંતિઓમાં દક્ષ, વેદોના જ્ઞાતા, અનેક સન્માનિત સારા સારા સમાજોની અંદર, સારા સારા વિદ્વાનોની અંદર જેનું માન છે, સન્માન છે, અને યજ્ઞના દાતા છે એટલે એનું નામ જ યજ્ઞદત્ત પડી ગયું. યજ્ઞના દાતા છે એનું નામ જ યજ્ઞદત્ત થઈ ગયું. અને સતત યજ્ઞ કરે છે, સતત યજ્ઞ કરે છે, સતત યજ્ઞ કરે છે. શું કામ? તો કે પ્રકૃતિને સંતુલિત રાખવા માટે યજ્ઞ કરે છે. કે મારા વિસ્તારમાં યોગ્ય પ્રમાણમાં વરસાદ પ્રમાણે જોઈએ એ પ્રમાણે પડે, જોઈએ એ પ્રમાણે ગરમી થાય, જોઈએ એ પ્રમાણે ઠંડી પડે. વાતાવરણને અનુકૂલન હોય એ પ્રમાણે વાતાવરણ રહે, એ પ્રકૃતિને સંતુલિત કરવામાં અર્થ સમાજ કલ્યાણ માટે કાયમની માટે સતત અને સતત યજ્ઞ કરે છે, યજ્ઞ કરે છે, યજ્ઞ કરે છે. અને યજ્ઞ ક્યારેય પરિણામ આપ્યા વગર રહેતો નથી ભગવાન. આ વાતને મેં દેવી ભાગવતના અંદર કરી હતી. પુત્ર પ્રાપ્તિ માટે યજ્ઞ થાય છે, પણ એની પત્નીનું મન એવું હતું કે મારે દીકરી જોઈએ એટલે દીકરી પ્રાપ્ત થાય છે. યજ્ઞ ક્યારેય પરિણામ આપ્યા વગર રહેતું નથી. પછી તમે યજ્ઞમાં ભૂલ કરો છો તો ભૂલનું પણ પરિણામ મળે છે, અને યોગ્ય રીતે કરો છો તો એ પણ પરિણામ પ્રાપ્ત થાય છે. ભૂલ થાય છે અને ભૂલનું પરિણામ ભયાનક થાય છે, એનો અર્થ એવો નથી કે યજ્ઞ છોડી દેવો. પણ બ્રાહ્મણો દ્વારા, ભૂદેવો દ્વારા એ યજ્ઞના અંતે ક્ષમા પ્રાર્થના કરવામાં આવે. અગ્નિ નારાયણની જે એક જ શ્લોકની અંદર એની ક્ષમા પ્રાર્થના હોય કે આ યજ્ઞમાં જો કોઈ પણ પ્રકારની ભૂલ થઈ હોય તો હે યજ્ઞ નારાયણ અમને માફ કરજો. જાણી જોઈને કરી હોય ને પછી માફી ન માગીએ ને પછી પરિણામ મળે એ વસ્તુ આખી જુદી છે. પરંતુ અંતે ક્ષમા પ્રાર્થના કરવામાં આવે છે, અને ક્ષમા પ્રાર્થના કરીને પુષ્પાંજલિ સમર્પિત કરવામાં આવે. નાના સુગંધિ પુષ્પાંજલિ ઋતુકાલો ભવાની ચ મંત્ર પુષ્પાંજલિર્મયામ દત્ત ગૃહાણમ પરમેશ્વર. પુષ્પાંજલિ સમર્પિત કરવામાં, જે કોઈ પણ પ્રકારની ભૂલ થઈ હોય, હે ભગવાન અગ્નિનારાયણ દેવ અમને આ ભૂલમાંથી ક્ષમા કરો. એક મહિનાની અંદર કે અમુક સમય મર્યાદાઓ દર્શાવી હોય છે, એ સમય મર્યાદાની અંદર યજ્ઞ નારાયણ અવશ્ય ફળ આપે છે, અવશ્ય ફળ આપે છે, અવશ્ય ફળ આપે છે. યજ્ઞ નારાયણ એ એક જ કદાચ મારા અંદાજ પ્રમાણે, ખોટો હોય તો ખબર નહીં, પણ યજ્ઞ નારાયણ એક જ કદાચ મારા અંદાજે એવા દેવ છે કે જે દેવને આપણી સમક્ષ બેઠા જોઈ શકાય છે. કારણ કે યજ્ઞ નારાયણ પ્રગટ હોય છે અને એને આપણે આહુતિઓ આપીએ છીએ ને સ્વાહા સ્વાહા કરીને આહુતિઓ આપીએ છીએ. એ સમયે યજ્ઞ નારાયણ એ આહુતિનો સ્વીકાર કરે છે. બાકી આ જગતમાં એક એવા દેવ નથી કે જેને આપણે થાળ ધરીએ ને ખાઈ લઈએ, પણ યજ્ઞ નારાયણ એ એક જ એવા દેવ છે કે જેની બાજુમાં આપણે બેસી શકીએ છીએ. બાકી બીજા દેવ પ્રગટ થાય તો આપણું ગજુ નથી કે બાજુમાં બેસી શકીએ, પણ યજ્ઞ નારાયણ એ આ સાક્ષાત દેવ છે કે જેની બાજુમાં બેસીને એને આહવાન કરી શકીએ, એને બોલાવી શકીએ, એની સામે વાતો કરી શકીએ, એને આહુતિઓ આપી શકીએ, એને પ્રેમથી ભજી શકીએ. એ સિવાય બીજા એ કઈ દેવ નથી. પરમાત્માની દિવ્ય કથા, દિવ્ય ચરિત્ર, ઈશ્વરની સુંદર લીલા છે. યજ્ઞ નારાયણ ક્યારેય પણ ફળ આપ્યા વગર રહેતા નથી.
પાંડવોએ જ્યારે રાજસુ યજ્ઞ કર્યો છે, એ રાજસુ યજ્ઞ કર્યાના 1 મહિના બાદ જ પાંડવોની બરબાદી ચાલુ થઈ. એનો અર્થ પાંડવોએ યજ્ઞમાં ભૂલ કરી હતી. ભગવાન ભેગા હોય ને ભૂલ થાય એવું બને? દ્વારિકા ધણી ભેગો હતો અને એમાં ભૂલ થાય એવું બને? પણ પાંડવોએ યજ્ઞમાં ભૂલ નથી કરી, પણ યજ્ઞનો ભાવ પાંડવોનો જુદો હતો. કારણ કે પાંડવોએ જ્યારે ધૃતરાષ્ટ્ર પાસે અથવા તો દુર્યોધન પાસે પોતાનો ભાગ માંગ્યો ત્યારે એને ખાંડવ પ્રસ્થ આપ્યું કે રખડ બખડ જગ્યા હોય, જ્યાં કોઈ બેસી ના શકે, જ્યાં કોઈ ઊભી ના શકે, જ્યાં કોઈ વાવેતર ન થાય, જ્યાં કોઈ પાક ન પાકે, એવી જગ્યા આપી દે કે આ તમારો ભાગ. એમ અને પાંડવો એનો એ ભાગ લઈ અને હાઈલા જાય છે, એક પણ શબ્દ બોલ્યા વગર. અને પછી પોતાની બુદ્ધિ પ્રમાણે, પોતાની મતિ પ્રમાણે દ્વારિકાધીશે જેમ બુદ્ધિ સુજાડી એમ વિશ્વકર્માની મદદથી ત્યાં એને ઇન્દ્રપ્રસ્થ ઊભું કર્યું. અને એટલું માયાવી ઇન્દ્રપ્રસ્થ ઊભું કર્યું કે પાણીમાં જમીન દેખાય ને જમીનમાં પાણી દેખાય. હવે આ જે પોતાનું રાજપાઠ ઊભો કર્યો છે, પોતાનો વૈભવ ઊભો કર્યો છે, એ કૌરવોને દેખાડવો તો ખરા ને. જો એમનેમ એને કહે કે આવો કૌરવો જોઈ જાવ, તમે અમને કેવું આપ્યું તો અમે એમાંથી કેવું કરી નાખ્યું ને, એ ટૂંકા ગાળામાં આ જે દેખાડવાનું એમનેમ કૌરવોને કહે તો કૌરવો કઈ એમનેમ તો આવે નહીં. પણ રાજસુ યજ્ઞનો ભાવ કર્યો છે અને રાજસુ યજ્ઞના ભાવથી કૌરવોને બોલાવ્યા છે. કારણ એને એની સંપત્તિનું પ્રદર્શન કરાવવા માંગે છે કે જો તમે કેવું આપ્યું ને અમે કેવું કરી નાખ્યું. આ ભાવ મહત્વનો છે. ભગવાન ભાવ જ્યારે માણસનો બદલે છે ત્યારે પરિણામ પણ બદલી જાય છે. ભાવ અતિ મહત્વનો છે. અને એટલા માટે થઈ અને એનો ભાવ જુદો હતો એટલે ભગવાન ભેગા હતા તો એનું પરિણામ, કારણ કે પરિણામ તો જેવો ભાવ હોય એવો આવે. એટલા માટે 1 જ મહિનાની અંદર ચોપાટની રમત રમાણીને શું બેઠા છો આજ તો હું શરમાવું છું, થાંભલા આભના એની પુત્ર વધુ ધાવું છું, અધર્મની સભામાં આજ બહુ અકળાવું છું ને 5 ધાયરા પછી હવે પછતાવું છું. 5 પતિને ધાયરા પણ હવે પછતાવો થાય છે. ખબર નથી જેમ તેમ ઢરળ છે, ચોટલો પકડીને આમ તેમ ઢસડ છે, પાંડવો પાઇપનો ઢાડીને પરખશે, ખબર નહોતી કે આવા નમાલા નીકળશે. 5 પાંડવો છે પણ કોઈ કઈ કરી ન શક્યું, ખબર નહોતી કે આવા નમાલા નીકળશે. પાંડવો પાપણ ઢાડીને પરખશે, પાપણ ઢાડીને હેઠું જોઈને બેહી ગયા હતા, કોઈ કઈ ન કર્યું. અને પછી અંતે પોતાની સાડીનો છેડો આમાં હાથમાં લીધો અને પાંડવોને કીધું કે તમે રહેવા દો, અને બીજા બધાને કીધું કે તમે રહેવા, અને દાંતમાં દાવ્યો અને દાંતમાં દાબીને કીધું કે હે ગોવિંદ. અને પછી ગોવિંદે ગરુડે ચડીને ગોવિંદ આવ્યું, સાડીનો છેડો દાંતમાં, હવે તારામાં દુશાસન ત્રેવડ હોય તો ખેંચી લે. એ પરમાત્મા છે. સાહિત્યકાર દ્વારા બહુ સુંદર વાત કરવામાં આવી છે કે ગોવિંદ બોલ્યા હોય કે શું નામ બોલ્યા હોય ખબર નહીં, પણ જે નામ બોલ્યું હોય, અડધું નામ બોલાણો ને તો તો ભગવાન પલંગમાં હુતા હતા, પછી તો બીજો અક્ષર બોલાણો ત્યાં તો ભગવાન હાલતા થઈ ગયા હતા, ને ત્રીજો અક્ષર બોલાણો ને તો હાડી માંડીથી પુરાવા. પરિણામ છે. યજ્ઞ ક્યારેય પરિણામ, ટૂંકમાં કહેવાનું તાત્પર્ય યજ્ઞ ક્યારેય પરિણામ આપ્યા સિવાય રહેતું નથી. હવે બને છે એવું આ યજ્ઞદત્ત છે, એ યજ્ઞદત્તની પત્ની બહુ સારી છે, બહુ સારી છે, ગુણવાન છે, સંસ્કારી છે, યોગ્ય છે, ધર્મને માનનારી છે, ભગવાનની સેવા પૂજા કરવાની છે, ભગવાનનો માણસ છે એવું કહીએ તો ચાલે. યજ્ઞદત્ત બહુ વિદ્વાન માણસ છે અને એની પત્ની હર હંમેશ એની વિદ્વતાનું માન કરે છે અને એની સેવા કરે છે. જો આ રીતે હોય તો જ ધર્મના રસ્તાની અંદર આગળ વધતા સમયે ઘરનું જે ગાડું હોય એના 2 પૈડા હરખા હોય તો જ ગાડું હાલે, નકર ગરડામાં અટવાઈ જાય. 2 પૈડા હરખા હોવા જરૂરી છે.
એને એક પુત્ર થયો છે, જે પુત્રનું નામ છે ગુણનિધિ. નામ જ ખાલી ગુણનિધિ છે, પણ ગુણ પ્રકારનું એક એમાં કઈ હોતું જ નહીં. એનું નામ ગુણનિધિ છે, પણ એક પણ પ્રકારના ગુણ હતા નહીં. જેટલા હતા એ બધા અવગુણ જ હતા. અવગુણ હતા એની પાછળનું કારણ એની માં હતી. એક જ દીકરો હતો, ગરીબ હતા નહીં. પિતાના જ્ઞાનને કારણે, પિતાની સમજને કારણે, પિતાની વિદ્વતાને કારણે એટલી દક્ષિણાઓ પ્રાપ્ત થતી હતી કે પુત્રને કઈ ઘટતું નહોતું. અને એક જ સંતાન હતા, એનાથી એની માનું મામત્વ એના દીકરા ઉપર બહુ વધારે વધી જતું હતું. જે માગે એ આપી દેતા, જેમ માગે એમ આપી દેતા. અર્થ, તમે તમારા સંતાનોને જ્યારે યોગ્યતા પહેલા વસ્તુ આપી દો છો, ત્યારે તમારા સંતાનને તમે જ બગાડો છો. જ્યારે તમે એને યોગ્યતા પહેલા વસ્તુ આપો છો, એ લાયક નથી એના પહેલા તમે જ્યારે વસ્તુ આપો છો, ત્યારે તમે તમારા સંતાનને બગાડો છો. હા, એને ઇનામમાં સ્વરૂપમાં આપો. કોઈ જ્યારે સારું કામ કરે છે, ત્યારે એ સારું કામ કરવા બદલનું આ તારું ઇનામ, એ રૂપની અંદર આપો. પરંતુ એ માગે છે ને એ જ સમયે તમે જ્યારે એને આપી દો છો, ત્યારે તમારા સંતાન સમજી જાય છે કે આપણા માતા પિતા આપણે આધીન છે, અમારા વગર નહીં હાલે, હું કહીશ એમ કરશે. મારે જેમ છોકરાઓ જ્યાં સુધી 5 વર્ષના હોય ને ત્યાં સુધી એની વાત માનવાની હોય અને હરેક જીદ પૂર્ણ કરવાની હોય. 5 વર્ષ પછી ઉપર થાય ને એટલે એની હરેક જીદ પૂરી ન થાય. અને જો તમે એની જીદ પૂરી કરો છો તો તમે જ તમારા દીકરાઓને બગાડો છો. કારણ કે એને ખબર પડી જાય છે કે મને હું આવી રીતે જીદ કરીશ એટલે માતા પિતા આમ કરી દેશે. અને બાળક જ્યારે જાણી જાય છે કે મારા માતા પિતા મારે આધીન છે, ત્યારે બાળકને ખબર પડી જાય છે કે એને મારે શું કહીને કહેવાનું છે, શું કહીને બોલાવાના છે. પછી એ બહારથી તમને મા બાપ એમ કહીને બોલાવે છે, પણ અંદરથી તો એ તમારી પ્રત્યે જરાય લાગણી ધરાવતો જ નથી. કારણ કે અંદરથી તો એને ખબર જ છે કે આવી રીતના થશે તો જ એ મારી મદદ કરશે, નહીતર નહીં કરે. અંદરથી એ જાણે છે, અંદરથી તો એ આપણને બેવકૂફ જ સમજે છે. એટલે માતા પિતાની ફરજ છે કે બાળક જ્યાં સુધી લાયક ન બને, બાળકમાં જ્યાં સુધી પાત્રતા ન આવે, બાળકમાં જ્યાં સુધી યોગ્યતા ન આવે, ત્યાં સુધી એને એ વસ્તુ ન આપવી જોઈએ. કારણ કે એ બાળકને એ વસ્તુ પ્રાપ્ત થઈ જશે પછી એ બાળક કે એ પુત્ર કે એ સંતાન કે એ વ્યક્તિ એ યોગ્યતા સુધી પહોંચવાનો પ્રયત્ન જ નહીં કરે. એ યોગ્યતા સુધી પહોંચવાની મહેનત જ નહીં કરે. તુરંત એના હાથમાં પૈસા પ્રાપ્ત થઈ જાય એટલે એને ખબર જ નહીં પડે કે આ પૈસા કઈ રીતે કમાવાય. એને તો એકાદ વખત આપણા ભેગો ખેતરમાં લીધો હોય, એકાદ વખત આપણા ભેગો માંડવી ઉપાડવા લીધો હોય, હલરમાં લીધા હોય, તો ભાન પડે કે નહીં કેટલી વીહે હો થાય. માથેથી લઈને પગના અંગૂઠા સુધી પરહેવો પૂગે ને તો 1 રૂપિયો થાય. અને આપણે આપણા સંતાનોને એમને આપી દઈએ છીએ એટલે એને પૈસાની કિંમત નથી. કારણ કે એને તો એમ છે કે આ તુરંત પ્રાપ્ત થઈ જાય છે. એને એવું છે કે હાંજ સુધી કામ કરીએ તો 500 રૂપિયા મળે, પણ હાંજ સુધી કામ થાય કેમ એ ખબર નથી. 500 વખત પરસેવાના ટીપા પગના અંગૂઠા સુધી પહોંચે. એટલે તમારા સંતાનને ખ્યાલ નથી, તમારા સંતાનને ખબર નથી કે આ કઈ રીતે કમાવાય છે, આ કઈ રીતે ભેગું થાય છે. અને એટલા માટે થઈ તમારા સંતાનને એ બાબતની ખબર પડે ત્યાં સુધી તમે એને નો આપો. અને જ્યારે તમને એવું થઈ જાય છે કે નહીં આ વ્યક્તિ હવે યોગ્ય કામ કરનારો થયો છે, આ વ્યક્તિમાં હવે યોગ્ય પાત્રતા છે, પછી તમે એને ઇનામના સ્વરૂપની અંદર આપો કે ત્યાં આ કામ કર્યું ને એટલે હું તને આ આપું છું. અને એ સ્વરૂપની અંદર આપશો ત્યારે એ વ્યક્તિ એવું સમજશે કે આ મારી મહેનતનું ફળ છે, અને એટલે એ એનું જતન કરતા શીખશે.
હું અને તમે જ્યારે મહેનત વગર પ્રગતિ પ્રાપ્ત થાય છે ત્યારે એ પ્રગતિની આપણામાં વેલ્યુ નથી હોતી. એક વડનું ઝાડ છે ને એક ભીંડાનું ઝાડ છે. ભીંડો ઝડપથી વધે છે અને વડલો ધીમે ધીમે વધે છે. વધતો ભીંડો વડલાને કે હવે તમે હટી જાઓ, અમારી હાઈટ બહુ ઝડપથી વધે, હમણાં તમને આંબી જાઉં. એટલે વડલો ભીંડાને કે પેલા અડી લે પછી એમ વયા જાઉં. હવે ભીંડાની ત્રેવડ નથી કે વડલાની વડવાઈ અડી લે. પાયા વગરની પ્રગતિ જ્યારે પ્રાપ્ત થાય છે તે અમુક સમય પછી પડી જવાય છે. મૂળ મહત્વનું હોવું જોઈએ. સંતાનમાં પાત્રતા હોવી જોઈએ. જો પાત્રતા નહીં હોય ને આપણે એને આપી દેશું તો એ પાત્રતાને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન એ ક્યારેય કરશે જ નહીં. યજ્ઞદત્તના પત્ની પણ આવી ભૂલ કરે છે. એને જે જોઈએ છે આપે છે, એની મમતાને કારણે આપે છે, એને મામત્વને કારણે આપે છે. અને યજ્ઞદત્ત જ્યારે આવી અને પૂછે છે કે ગુણનિધિ ક્યાં છે, તો એના પત્ની એની વાતને છુપાવી દે છે. મોટા ભાગે પિતા સામે માતાઓ દીકરાની ભૂલને છુપાવતા. યજ્ઞદત્તના પત્નીને યજ્ઞદત્ત આવીને પૂછે છે કે ગુણનિધિ ક્યાં છે, ત્યારે યજ્ઞદત્તના પત્ની એમ કહે છે કે બસ હજી હમણાં જ સંધ્યા કરતો તો, થોડીક વાર થઈ છે, પૂરી થઈ, હમણાં ક્યાંક આડાવડો ગયો એમ કરીને વાતને છુપાવી દે છે. કાં તો એમ કહી દે છે કે હજી બસ અભ્યાસ કરતો તો તમે આવ્યા એના પહેલા થોડીક વાર થઈ છે, હજી હમણાં ગયો છે. અર્થ યજ્ઞદત્ત સમાજ કલ્યાણ માટે સતત અને સતત યજ્ઞ કરે છે. એ સતત અને સતત યજ્ઞ કરે છે અને એના કારણે એના સંતાનમાં ધ્યાન નથી આપી શકતું. નહીતર આ વાત કઈ ગળે ન ઉતરે કે એટલા મોટા વિદ્વાન, એટલા મોટા જ્ઞાની, એટલા મોટા યજ્ઞ કરનારા અને એનું સંતાન આવું હોય, એનું સંતાન આ રીતે હોય. પણ એ એના સંતાન ઉપર ધ્યાન નથી આપી શકતા, કારણ કે એ યજ્ઞ કરે છે, સતત ને સતત પ્રકૃતિનું કલ્યાણ કરે છે, સતત ને સતત સમાજનું કલ્યાણ કરે છે. અને જો આ એક વ્યક્તિ ઉપર ધ્યાન આપવા જાય તો સમાજ બગડી જાય છે. હવે એક વ્યક્તિ બગડે તો સારું કે સમાજ બગડે તો સારું? અને એટલે સમાજ ઉપર ધ્યાન દેવા જાય છે ત્યારે એના એક વ્યક્તિ ઉપર ધ્યાન નથી દઈ શકતું. પણ એ સમયે જવાબદારી એ ઘરની સ્ત્રીની આવે છે કે એના ઘરના સંતુલનનો ધર્મ જે છે એ ધર્મ ક્યાંય ખોવાય નહીં, ધર્મ ક્યાંય જાય નહીં, એને હું જાળવી રાખું. પણ યજ્ઞદત્ત જ્યારે આવીને પૂછે કે ગુણનિધિ ક્યાં, તો કે બસ હજી હમણાં જ યજ્ઞ કરવા બેઠો હતો, એટલી વારમાં ક્યાંક આડાવડો ગયો હશે, બસ આવતો જ હશે. હમણાં જ સંધ્યા કરતો હતો, બસ આમાં ક્યાંક ગયો હશે, હમણાં આવતો હશે. હમણાં જ અભ્યાસ કરતો હતો, બસ આમાં ક્યાંક ગયો હશે, હમણાં આવતો હશે. આમ અસત્ય બોલે છે. એક વખત યજ્ઞદત્ત મોટા રજવાડાની અંદર યજ્ઞ કરવા ગયા છે અને એના રાજા પાસેથી એક એને અમૂલ્ય ભેટ પ્રાપ્ત, જે સામાન્ય માણસ પાસે ન હોય, સામાન્ય વ્યક્તિ પાસે ન હોય. એ ભેટને લઈ અને યજ્ઞદત્ત ઘરે આવ્યા છે. યજ્ઞદત્ત ઘરે આવ્યા છે. ગુણનિધિ એ ભેટને ચોરી છુપે લઈ જાય છે, અથવા તો એવું કહીએ કે એની માતા પાસેથી પણ લઈ જાય છે, કારણ કે માતા સપોર્ટ કરે છે. એનો અર્થ એવો નથી કે માની વૃત્તિ પણ ખરાબ છે, પણ માની એના સંતાન પ્રત્યેની મમતા છે. યાદ રાખજો, આપણી મમતા પણ ક્યારેક ક્યારેક આપણા સંતાનોને બગાડે છે. વધારે મામત્વ પણ ક્યારેક ક્યારેક આપણા સંતાનોને બગાડે છે. ના હો, મારો દીકરો હોસ્ટેલમાં ન ભણે, ત્યાં ખાવા પીવાનું સારું ના હોય તો દુખી થાય. વિદ્યાર્થી કાળના જીવનની અંદર 2 કે 5 વર્ષનું હોસ્ટેલ લાઈફનું જીવન તો હોવું જ જોઈએ, કારણ કે આ હોસ્ટેલ લાઈફનું જીવન હશે તો જ એ બાળક પોતાની ઉપર આવેલું જે કાંઈ પણ સિચ્યુએશન છે એને હેન્ડલ કરતા શીખશે, નહીતર નહીં શીખે. એની ઉપર જે તકલીફ આવી છે, જે પ્રોબ્લેમ આવ્યા છે, એ પ્રોબ્લેમને કઈ રીતે સોલ્વ કરવા એની ખબર એને ત્યારે જ પડે કે જ્યારે એ એકલો પડે. ઘરમાં હોય તો બધાય મદદ કરે છે, એની બુદ્ધિની કેળવણી નથી થતી. આ તો
તો હોસ્ટેલમાં પોતાનાથી મોટા વિદ્યાર્થીઓ હોય ક્યારેક ક્યારેક આને હેરાન કરતા હોય ને એમાંથી કેમ પસાર થવું ને આ બુદ્ધિને જ્યારે, કારણ કે કોઈ પણ વસ્તુ છે, મશીનરી હોય કે વ્યક્તિ હોય, કોઈ પણ વસ્તુ છે પડ્યો કટાઈ જાય, પડ્યા કાટ લાગે. એનો ઉપયોગ એમ બુદ્ધિનું એવું છે, બેઠા બેઠા કાટ લાગે એના કરતા બેઠા બેઠા ઉપયોગ કરાય કે આનો ઉપયોગ જ ન થાય ને તો કાટ લાગી જાય. જેમ વધારે માનો કે ન માનો, ભગવાન માનવામાં આવે કે ન માનવામાં આવે, જેટલી ઓછી નીંદર કરશો એટલી ઓછી નીંદર આવશે, જેટલું ઓછું જમશો એટલી ઓછી ભૂખ લાગશે. શરૂઆતના સમયની અંદર થોડીક અસર દેખાડે, 10 કલાક કે 12 કલાક સુતા હોય ને અચાનક જ એ 5-6 કલાકની નીંદર કરી નાખે એટલે એકાદ મહિનો કે 2-3 મહિના નીંદર અસર દેખાડે, પરંતુ 2 મહિના પછી એ 6 કલાક થાય એટલે નીંદર ઓટોમેટિક ઉડી જ જાય. જેટલી ઓછી નીંદર કરો એટલી ઓછી નીંદર આવશે, જેટલું ઓછું જમો એટલી ઓછી ભૂખ લાગશે, કારણ કે તમે તમારા શરીરને એ પ્રમાણેના સંતુલનમાં બાંધી દીધું છે. ગુણનિધિને બચાવે છે. બને છે એવું એ ઝવેરાતને લઈ ગયો છે, વેચી નાખી છે, પછી તો ઘરની અંદર સંપત્તિ હોય અને વેચીને માણસ કરે શું? કારણ કે સુખી સંપન્ન છે, ઘટવા કઈ દીધું નથી. એની માતાએ સવારે ઉઠીને સ્નાન કરે ને એ પહેલા તો સામે મીઠાઈનો થાળ મૂકી દેતા, એવા તો સુખી રાખ્યા હોય. હવે આ જે ઝવેરાત હતી એ ઝવેરાત એના મિત્રને વેચી નાખી છે, એની પાસેથી પૈસા પ્રાપ્ત થયા છે અને એ પૈસાનું જે થવાનું હોય એ થયું છે. એટલે કે મદિરા પાન, વ્યભિચાર, દારૂ, જુગાર, આ જે બધી વસ્તુઓ હતી એ બધી વસ્તુઓ થઈ છે. એક વખત યજ્ઞદત્ત મુનિ છે, યજ્ઞદત્ત ઋષિ છે, એ યજ્ઞના અમુક રત્ન લેવા માટે થઈ અમુક જગ્યાએ અમુક સ્થાન પર અમુક વેપારી પાસે ગયા, ત્યારે એ રત્ન એના હાથમાં પહેરેલું જોયું. યજ્ઞદત્ત ઓળખી ગયા કે આ રત્ન મારું છે, કારણ કે આ અમૂલ્ય રત્ન છે ને આ સામાન્ય વ્યક્તિ પાસે ના હોય, અને આની પાસે છે, આ મને આ રાજાએ દાનમાં આપ્યું છે ને આ રત્ન મારું છે. યજ્ઞદત્ત ઓળખી ગયા. હવે બને છે એવું ભગવાન તુરંત કોઈ ઉપર આરોપ નાખે નહીં, કારણ કે સમજદાર છે ને, જ્ઞાની છે, યજ્ઞના દાતા છે, વેદાંત છે. એટલે પેલા ઘરે આવ્યા, ઘરે આવીને ચેક કર્યું કે મારો આભૂષણ ક્યાં ગયું, ઘરમાં ક્યાંય દેખાણું નહીં. ફરી પાછા એ દુકાનદાર પાસે ગયા, વેપારી પાસે ગયા અને વેપારી પાસે જઈને કીધું કે તમારા હાથમાં જે રત્ન છે ને એ રત્ન મારું છે. વેપારી કે તમારું હતું હવે મારું. એ પહેલા હતું તમારું, તમારી પાસે હતું ને ત્યારે તમારું, હવે મારું. એટલે યજ્ઞદત્તના મનની અંદર એમ થયું ક્યાંક ખોવાઈ ગયું હશે એટલે જડ્યું હશે એટલે એનું, પણ એવું નતું. તમારા દીકરાએ મારા દીકરાને આ રત્ન વેચી નાખ્યું છે ને અમે એના પૈસા ચૂકવા છે, અને એટલા માટે એ રત્ન અમારું. બધી જ સત્ય હકીકતની જાણ થઈ છે. યજ્ઞદત્તને બહુ દુઃખ થયું. ઘરે આવ્યો છે ને પોતાની પત્નીને પૂછ્યું છે કે આ રત્ન ક્યાં છે, મને લાવો તો જરા, મારે એનું કામ પરીક્ષા લીધી. હું ઓલા રાજા પાસેથી દક્ષિણામાં રત્ન લઈ આવ્યો હતો ને, રત્ન લાવો તો મારે થોડું કામ છે. હવે ના છૂટકે પત્નીને સત્ય બોલવા સિવાય બીજો ઉપાય નહોતો. અને ત્યારે એ પત્નીએ એના પુત્રની જે વાતો છુપાવી હતી એ બધી જ વાતોનું વર્ણન યજ્ઞદત્ત પાસે કરી દીધું. એ સમયે યજ્ઞદત્ત બહુ દુઃખી થયો. ભગવાન આજકાલના સંતાનોએ આ બાબતને બહુ ધ્યાનમાં લીધા જેવી છે. માતા પિતા સંતાનો ઉપર ભરોસો મૂકે છે, માતા પિતા સંતાનો ઉપર વિશ્વાસ રાખે છે, અને વિશ્વાસ રાખીને બહાર મોકલે છે અને સંતાનનો દગો દે છે. આજકાલના સંતાનોએ આ બાબત બહુ ધ્યાન રાખવા જેવું છે.
મારા મનની અંદર એવું હતું કે હું યજ્ઞ કરવા જાઉં છું, મારો દીકરો સંધ્યા કરે છે, મારો દીકરો યજ્ઞ કરે છે, મારો દીકરો પાઠ કરે છે, મારો દીકરો અધ્યયન કરે છે, પણ મને ખબર નહોતી કે મારો દીકરો આવા કામ કરે છે. યજ્ઞદત્ત બહુ દુઃખી થયો, અને દુઃખી થયો છે અને પત્ની ઉપર ક્રોધે ભરાણો છે, અને પત્નીને કીધું છે કે એક પુરુષ જ્યારે બહાર કમાવા માટે જાય છે ત્યારે ઘરને સાચવવાની જવાબદારી સ્ત્રીની હોય છે. એના સંતાનોને સારા સંસ્કાર આપવા, યોગ્ય વિદ્યા આપવી, યોગ્ય જ્ઞાન આપવું, યોગ્ય સમજણ આપવી, નાના મોટાનું ધ્યાન આપવું, એની મર્યાદાઓમાં જાળવવા, આ બધી સ્ત્રીની જવાબદારી છે. અને તમે આ જવાબદારીને યોગ્ય રીતે નિભાવી ન શક્યા. અને નિભાવી તો ન શક્યા, પણ જ્યારે જ્યારે હું તમને પૂછતો હતો કે ગુણનિધિ ક્યાં છે, તો તમે મને એમ કહીને બોલાવતા હતા કે એ તો સંધ્યા કરતો હતો ને હમણાં જ ગયો છે, અને યજ્ઞ કરતો હતો ને હમણાં જ ગયો છે, ને એટલામાં જ ક્યાંક હશે ને રમતો હશે ને, આમ કહીને તમે મારાથી છુપાવતા. અને હું મહામૂર્ખ કે આ બધી જ વાતોના અંધારામાં રહી ગયો. અંધારામાં જીવન વયું. અંતે બને છે એવું ભગવાન, એને થોડો ક્રોધ આવ્યો, વેદોનો જાણકાર માણસ છે, એ જ સમયે એના પુત્રનો ત્યાગ કરી દીધો. અને ત્યાગ કર્યો છે એટલું જ નહીં, પણ મંત્રના શ્લોકો બોલ્યા છે, અને એ જ સમયે એના જીવતા દીકરાનું પિંડદાન કરી દીધું છે. ઘરમાંથી બહાર કાઢી મૂક્યો, જીવતા દીકરાનું પિંડદાન કરી દીધું. અને પછી એના પત્નીને પણ સજા આપી છે કે તે મારા દીકરાને બગાડ્યો છે, અને તે મારાથી આજ દી સુધી બધું છુપાયું છે, અને તારામાં ક્યાંય ધર્મ નથી, એટલે એના હિસાબે આજ પછી હું તારા હાથનું પાણી કે અનાજ ગ્રહણ નહીં કરું. એવી એને સજા દીધી. એ એના હાથનું પાણી પણ ગ્રહણ નથી કરતા અને અનાજ પણ ગ્રહણ નથી કરતા. યજ્ઞદત્ત બહુ દુઃખી થયા છે, પોતાના જ હાથે પોતાના જ દીકરાનું પિંડદાન કરી દીધું છે. દીકરાને ત્યાગી દીધો છે. હવે ઘરમાંથી જ્યારે કાઢી નાખવામાં આવ્યો, હવે એને એ ન સમજાણું કે મને સજા કરવામાં આવી ને હવે મારે સુધરી જવું જોઈએ, ને હવે મારે ધ્યાન રાખવું જોઈએ, ને માફી માગી લેવી જોઈએ, એવું ન સમજાણું. યજ્ઞદત્ત તો સંસ્કારી હતો, કારણ કે માતા બહુ સારા, પિતા યજ્ઞ કરનારા, યજ્ઞના આચાર્ય. ગુણનિધિ સંસ્કારી હતો, પણ ગુણનિધિનો જે સંગ હતો એ સંગત ખરાબ હતો. એટલે માણસને સંગત ક્યારેક માણસને બગાડી દે છે. પણ એ માણસ ઉપર નિર્ભર હોવું જોઈએ ભગવાન. આપણે શું છીએ અને આપણે કોની પાસેથી શું લેવાનું છે એ આપણે વિચાર કરવાનો છે. બેસવાનું બધાય પાસે, બોલવાનું બધાયની સામે, કરવાનું કામ બધાયની સમક્ષ, રહેવાનું બધાયની વચ્ચે, પણ એ બધામાંથી આપણે શું લીધા જેવું છે એ બાબતને ધ્યાનમાં રાખવાના નહીં, એ જ લેવાનો, બાકીને મૂકી દેવાનું. યજ્ઞદત્ત બહુ વિદ્વાન માણસ, એની પત્ની બહુ વિદ્વાન, અને એનો દીકરો ગુણનિધિ, એટલે એ સંસ્કારી જ હોય. કારણ કે ધાતુ સંસ્કારી છે, બીજ સંસ્કારી છે, પરંતુ એનામાં અસર પડી છે ખરાબ તત્વની, કારણ એનો સંગત ખરાબ હતો. માણસનો સંગ ખરાબ થાય છે એટલે માણસનું વ્યક્તિત્વ બદલાય જ જાય છે. તમે ગમે એવા નાસ્તિક હોય, ગમે એવા નાસ્તિક, પણ અમુક સમય સુધી તમે મંદિરમાં જઈ અને સત્સંગ સાંભળો એટલે થોડોક તો થોડોક તમારા મનની અંદર સત્સંગનો ભાવ જાગે જાગે જાગે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. જાગે જ, થોડોક તો થોડોક, પણ એ જાગે. સંગ લાગ્યો છે. એના હિસાબે ઘરની અંદરથી જ્યારે ગુણનિધિ નીકળ્યો છે ત્યારે ઘરમાં ચોરી કરતો ગયો. અમુક કારણ કે સુખી સંપન્ન ઘરેથી હતો, અમુક દાગીનાઓ, અમુક પૈસાઓ, અમુક ધન ને અમુક રત્નો ને અમુક માણેક ને અમુક મોતીઓ લઈને નીકળી ગયો.
જ્યાં સુધી એની પાસે સંપત્તિ હતી, જ્યાં સુધી એની પાસે વૈભવ હતો, જ્યાં સુધી એની પાસે દોલત હતી, આસપાસના મિત્ર મંડળ પણ ત્યાં સુધી એને સાથ દેતા હતા. પછી એ બધા છોડીને વયા ગયા. કારણ કે મિત્ર કોઈ સારા તો પાયડા નહોતા. સારા મિત્રો સાથે તો એને મિત્રતા કરી નહોતી. એની મિત્રતા જેની સાથે થઈ હતી એ તો એનું ખાવા વાળા હતા, ખવડાવવા વાળા નહોતા. તારા પૈસે નાસ્તો કરીએ, આજ તો તું નાસ્તો કરાય, તારી ગાડીમાં બેસીને જઈએ, તારો ચા પીએ, આવા મિત્ર હતા. મિત્ર કોને કરવા એ પણ આપણામાં હોય છે ભગવાન. ખવડાવવા વાળા મિત્ર હતા નહોતા, ખાવા વાળા હતા. એટલે જ્યાં સુધી ગુણ નિધિ પાસે સંપત્તિ, વૈભવ, ધન, દોલત આ બધી વસ્તુઓ હતી, ત્યાં સુધી ગુણ નિધિ પાસે બધા મિત્રો રહ્યા. પછી ધીમે ધીમે એક એક કરતા એને છોડીને હું હમણાં આવું, હમણાં આવું, હમણાં આવું એમ કરતા કરતા વયા ગયા. ઓલા રાજભા ગઢવી નથી એક જોક્સ કરતા, એક મિત્રએ અડધી રાતે એના મિત્રને ફોન કરીને કીધું કે મને મોટરસાયકલ દે. તો એના મિત્ર કહે કે માથું માગી લે, પણ મોટરસાયકલ લેવું માથાને મુરબો થાય. અટાણે તો મોટરસાયકલ ની જરૂર છે. એમ સમય આવે ત્યારે જે હાથ તાડી દઈને છટકી જાય એ મિત્ર નો કહેવાય. સમય આવે ને છટકી ગયા છે. ગુણનિધિ બહુ દુઃખી થયો છે. અને તો એની માં ઉઠે ને સ્નાન કરે એ પેલા મીઠાઈના થાળ ધરી દેતી હતી. એ ગુણનિધિ પાસે હવે ખાવાના ફાફા છે. હવે કઈ જમવા માટે નથી, કારણ કે એકલો રખડે છે, કોઈ સાથ દેવા વાળું નથી. ધન સંપત્તિ જે લઈને નીકળો, કરોડો રૂપિયા તમારી પાસે હોય ને કામ કરો નહીં તો બેઠા બેઠા તો રાજાના ખજાના ખૂટી જાય. અને બધું ખૂટી ગયું. ગુણનિધિ બહુ દુઃખી થયો છે. અનેક દિવસોથી ભૂખ્યો છે, અનેક દિવસથી ભૂખ લાગી છે. કંઈક ખાવું, કંઈક મળી જાય તો ખાઈ લઉં, કંઈક મળી જાય તો ખાઈ લઉં, કંઈક મળી જાય તો ખાઈ લઉં, કંઈક મળી જાય તો ખાઈ લઉં. એમાં એના પિતાના પુણ્ય પ્રતાપને કારણે એક શિવાલય તરફ ગયો. અને બરાબર એ દિવસે મહાશિવરાત્રીનો સમય હતો. અને મહાશિવરાત્રીનો સમય હતો અને ભૂદેવો દ્વારા, બ્રાહ્મણો દ્વારા બધી જ 24 કલાકની પૂજાઓ થતી હતી. 8 પોરની 4 પોરની જે પૂજાઓ હોય ને એ પૂજા થતી હતી. યજ્ઞદત્તે વિચાર કર્યો છે કે આ હા 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 મારું તે સેવું જીવન હે. મને બ્રાહ્મણ કુળમાં જન્મ પ્રાપ્ત થયો છે, યજ્ઞદત્ત જેવા પિતા પ્રાપ્ત થયા છે. અને એ યજ્ઞદત્ત જેવા પિતા પ્રાપ્ત થયા. અને ગુણનિધિ કહે કે મેં ન એની પાસેથી એકાદ શ્લોક શીખો, ન ક્યારેય મંદિરે દર્શન કરવા ગયો, ન ક્યારેય મહાદેવને જળનો લોટો ચડાવ્યો, ન ક્યારેય એકાદ શ્લોક બોલ્યો, કાંઈ ન કર્યું. આખી જિંદગી આમનમ વિતાવી દીધી, આખું જીવન આમ જ વીતી ગયું. હું તમે પણ આપણું આખું જીવન આવી જ રીતે વિતાવી દઈએ છીએ ભગવાન. અને અંતે ખબર પડે કે ઓહો હો 80 વર્ષ વીતી ગયા ને કાંઈ ન કર્યું. આ એ વાતો વાતોમાં બધું ખોયું, આ મોંઘું જીવન. વાતો વાતોમાં, વાતો વાતોમાં બધું ખોયું, આ મોંઘું જીવન. વાતો વાતોમાં બધું ખોયું, આ મોંઘું જીવન. વાતોમાં ખોયું, વાતો વાતોમાં બધું ખોયું, આ મોંઘું જીવન. વાતો વાતોમાં, વાતો વાતોમાં બધું ખોયું, આ મોંઘું જીવન. વાતોમાં ખોયું. કાને દીધા છે તને કથા સાંભળવા, કાન દીધા છે તને કથા કીર્તન સાંભળવા.
કાન દીધા છે તને કથા સાંભળવા, કાન દીધા છે તને કથા સાંભળવા. તારી મારી માં બધું ખોયું આ મોંઘું જીવન વાતો વાતોમાં. તારે મારી માં બધું ખોયું આ મોંઘું જીવન વાતોમાં ખોયું. તારી મારી માં બધું ખોયું આ મોંઘું જીવન વાતો વાતોમાં. તારે મારી માં બધું ખોયું આ મોંઘું જીવન વાતોમાં ખોયું. જીભ દીધી છે તને રામ ગુણ ગાવા, જીભ દીધી છે તને રામ ગુણ ગાવા. જીભ દીધી છે તને રામ ગુણ ગાવા. દીધી છે તને રામ ગુણ ગાવા. ગાળો દેવામાં બધું ખોયો આ મોંઘું જીવન વાતો વાતોમાં. ગાળો બોલવામાં બધું ખોયું આ મોંઘું જીવન વાતોમાં ખોયું. હે વાતો વાતોમાં બધું ખોયું આ મોંઘું જીવન વાતો વાતોમાં. વાતો વાતોમાં બધું ખોયું આ મોંઘું જીવન વાતોમાં ખોયું. પગ દીધા છે તને તીર્થ ધામ કરવા, પગ દીધા છે તને તીર્થ ધામ કરવા. પગ દીધા છે તને તીર્થ ધામ કરવા. પગ દીધા છે તને તીર્થ ધામ કરવા. આટા ફેરામાં બધું ખોયું આ મોંઘું જીવન વાતો વાતોમાં. ફેરામાં બધું ખોયું આ મોંઘું જીવન વાતોમાં ખોયું. ઘણા માણસોને એમને ખાલી ખોટા આટા મારવાની ટેવ હોય. કાંઈ કામ ન હોય તો વાંથી વાન થોડી થોડીને જાય ને થોડીને આવે. કામ કાંઈ ના હોય. આપણે પૂછીએ કે હું કરવા ગયા હતા, કાંઈ ને ખાલી જોવા ગયો તો. હવે ને એક વાર જાતો ઈ છે ને 2 વાર જાતો ઈ છે. આટા ફેરામાં બધું ખોયું મોંઘું જીવન વાતો વાતોમાં. આટા ફેરામાં આ મોંઘું જીવન વાતોમાં ખોયું. હે આટા ફેરામાં બધું ખોયું આ મોંઘું જીવન વાતો વાતોમાં. આટા ફેરામાં બધું ખોયું આ મોંઘું જીવન વાતોમાં ખોયું. એ વાતો વાતોમાં બધું ખોયું આ મોંઘું જીવન વાતો વાતોમાં. વાતોમાં બધું ખોયું આ મોંઘું જીવન વાતોમાં ખોયું. હાથ દીધા છે તને તાળી રે પાડવા, હાથ દીધા છે તને તાળી ઉપાડવા. હાથ દીધા છે તને દાન પુન કરવા. હાથ દીધા છે તને દાન પુન કરવા. એ લેતી દેતી માં બધું ખોયું આ મોંઘું જીવન વાતો વાતોમાં. લેતી દેતી માં બધું ખોયું આ મોંઘું જીવન વાતોમાં ખોયું. હે લેતી દેતી માં બધું ખોયું આ મોંઘું જીવન વાતો વાતોમાં. લેતી દેતી માં બધું ખોયું આ મોંઘું જીવન વાતોમાં ખોયું. હે વાતો વાતોમાં બધું ખોયું આ મોંઘું જીવન વાતો વાતોમાં.
વાતો વાતોમાં બધું ખોયું આ મોંઘું જીવન વાતો વાતોમાં હા વાતો વાતોમાં બધું ખોયું આ મોંઘું જીવન વાતો વાતોમાં વાતો વાતોમાં બધું ખોયું આ મોંઘું જીવન વાતો વાતોમાં આંખ દીધી છે તને હરિ દર્શન કરવા 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 વિકાર દ્રષ્ટિમાં બધું ખોયું આ મોંઘું જીવન વાતો વાતોમાં વિકાર દ્રષ્ટિમાં બધું ખોયું આ મોંઘું જીવન વાતો વાતોમાં એ વિકાર દ્રષ્ટિમાં બધું ખોયું આ મોંઘું જીવન વાતો વાતોમાં વિકાર દ્રષ્ટિમાં બધું ખોયું આ મોંઘું જીવન વાતો વાતોમાં એ વાતો વાતોમાં બધું ખોયું આ મોંઘું જીવન વાતો વાતોમાં વાતો વાતોમાં બધું ખોયું આ મોંઘું જીવન વાતો વાતોમાં આ વાતો વાતોમાં બધું ખોયું આ મોંઘું જીવન વાતો વાતોમાં વાતો વાતોમાં બધું ખોયું આ મોંઘું જીવન વાતો આ મોંઘું જીવન વાતોમાં ખોયું આ મોંઘું જીવન વાતો વાતોમાં આ મોંઘું જીવન વાતોમાં આખું જીવન આપણું અંધારામાં જાય છે જાણી જાય છે તો કઈ તકલીફ નથી પડતી બાકી આખું જીવન અંધારું 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 અંતે ખબર નથી પડતી કે અંજવાળું થાય તો સારું આ હકીકતે અંધારું અંદરની હૃદયની અંદર હોય છે ને આપણે ચાપુ દબાવીએ કે આ લેમ્પ ચાલુ નથી થતો આ અંદર કઈ અંદર ન્યા થાય આ અંજવાળા આપણે ટ્યુબલાઇટમાં ગોતીએ કરવાની અંદર જરૂર છે વાતો વાતોમાં બધું ખોયું અમૂલ્ય અમૂલ્ય અવસરો પ્રાપ્ત થતા હોય અમૂલ્ય અમૂલ્ય કથામાં જઈને વાતો કરી ન્યાય કે 5 મિનિટ તારી મારી થઈ તો કરી લેવા દે ને આવો મોકો પાછો નહીં મળે એ વાતો વાતોમાં બધું તમારી વાત નથી કરતો હો હું તો બીજા ગામની વાત રોગે રોગ અહીં 5 દી રહેવું ને બગાડ જો કે હવે તો કાયમ રહેવું એટલે આમે ન બગાડાય હું તો બીજા ગામની વાત તમારી તો વાત તમે તો બહુ ડાયા છો આ હે વાતો વાતોમાં બધું ખોયું આ મોંઘું જીવન વાતો વાતો આ મોંઘું જીવન વાતો વાતો ગુણનિધિએ અંધારાને પ્રગટ કર્યું છે અને જોયું છે કે આજ મારા જીવનનું અંધારું થયું બ્રાહ્મણ કુળમાં જન્મો છું પિતા એટલા જ્ઞાની છે પિતા એટલા સમજુ છે છતાંય હું પિતા પાસે ન ભણ્યો બીજા પાસે તો ભણવાની બીજી વાત મારે તો ક્યાં ક્યાંય જવાની જરૂર મારા તો પિતા ખુદ એટલા મહાન છે એની પાસે 5 મિનિટ બેહીને ભણવાની જરૂર હતી મારે બીજે ક્યાંય જવાની જરૂર જ નહોતી અંતે ગુણનિધિએ એવું કર્યું છે કે મારા જીવનમાં અંધારું થયું છે અને હવે અંજવાળું કરવા માટે શું કરવું એક તો ભૂખ બહુ લાગી હતી પહેલા તો પેટ ભરી લો અને એટલે વિચાર કર્યો છે કે આ બ્રાહ્મણો મહાદેવની પૂજા કરે છે ને એટલે ત્યાં નૈવેદ્ય સ્વરૂપની અંદર કંઈક પણ ફળ ફ્રૂટ ધરાવશે અને ફળ આદિ અને કંઈક વસ્તુ ધરાવશે એક પ્રહરની પૂજા કરી અને બીજા પ્રહરની જ્યાં શરૂઆત થવાની હશે
એ સમયનો વચ્ચેનો જે સમયગાળો હશે એ સમયે બ્રાહ્મણો સૂઈ જશે, ત્યારે હું છાનો માનો મંદિરમાં જઈશ અને ફળ ફ્રૂટ ચોરી આવીશ. ફળ ફ્રૂટની ચોરી કરીને પછી નીકળી જાય અને પછી એને ખાઈ લઈશ. પણ શિવાલયની અંદર જ્યાં પ્રવેશ કર્યો છે ત્યાં અંધારું છે. અંધારું શિવાલયમાં નહોતું, ગુણનિધિના જીવનમાં હતું. અને શિવ મંદિરમાં પ્રવેશ કર્યો છે એટલે હવે ગુણનિધિના જીવનમાં પ્રકાશ પ્રાપ્ત થવાનો છે. ગુણનિધિના ખંભે એક ખેસ હતો. ગુણનિધિએ એ ખેસને પ્રગટાવ્યો, ખેસને સળગાવ્યો અને સળગાવીને પછી જોયું ને જે કાંઈ પણ ફ્રૂટ ને વગેરે દેખાણું ને ફળ આદિ અનેક વસ્તુ બધી જ પોતે પોતાના પોટલામાં નાખી લીધી. આમ પેલા પાથરું એક્શન કરીને બતાવો, તમને ખબર પડે ને કઈ રીતે લીધું એમ. આમ પેલા પાથરું આમ પછી આમ મોટલું વાયરું આમ અને પછી નીકળી ગયો. પણ આ કરતા કરતા વિચાર કરે છે, ડરે છે કે ક્યાંક મારાથી જો અવાજ થઈ જાય અને અવાજ થઈ જાય અને જો કંઈક અવાજ થઈ જાય ને કંઈક વસ્તુ નીચે પડે ને વાગી જાય, અવાજ થાય ને બ્રાહ્મણો ભાગી જાય તો એને ખબર પડી જાય. એટલે શાંતિથી લઈને ધીમે ધીમે નીકળે છે. એમાં ધ્યાન રાખતા રાખતા પણ એનાથી કંઈક ભૂલ થઈ ગઈ, અવાજ થયો, બ્રાહ્મણો જાગી ગયા, બધા ભેગા થયા, આખો સમાજ ભેગા થઈને બધા ગુણનિધિને બહુ માર્યો. એટલો માર્યો, એટલો માર્યો, એટલો માર્યો કે આને હકીકતે ખાવું તું કંઈક અનાજ અને માર ખાધો, નકર લાગી હતી ભૂખ. અર્થ તમે જ્યારે ધર્મની ચોરી કરો છો, શિવ નિર્માલ્યની ચોરી કરો છો, ત્યારે તમારે માર જ ખાવો પડે છે. એટલે ધર્મની વ્યવસ્થા સંભાળતા પહેલા ધ્યાન રાખવું જોઈએ. આજે જ કનકેશ્વરી દેવીની કથા સાંભળતો હતો, એમાં કીધું છે કે જ્યારે ધર્મની ચોરી, ધર્મની વ્યવસ્થા અને ધર્મનો હિસાબ જે વ્યક્તિ સંભાળે છે એ વ્યક્તિએ તો બહુ ધ્યાન રાખવું પડે. ભૂલથી જો ભૂલ થઈ જાય તો એનું પરિણામ ભોગવવું પડે. ગુણનિધિ ધર્મની વસ્તુની ચોરી કરીને જાય છે, ધર્મની સંપત્તિની ચોરી કરીને જાય છે, એટલા માટે ગુણનિધિને માર ખાવો પડ્યો. અને બધાએ બહુ માર્યો, બહુ માર્યો, બહુ માર્યો, મારીને મૂકીને વયા ગયા. હવે એક તો અનેક દિવસોથી ભૂખ્યો હતો, અનેક દિવસથી ભૂખ્યો હતો, એટલે ભૂખને કારણે મારને સહન ના કરી શક્યો. અને મારને સહન ન કરી શક્યો, અને મારને સહન ન કરી શક્યો એટલે અમુક સમય પછી એ ગુણનિધિ મૃત્યુ પામ્યો. મૃત્યુ પામ્યો છે, પણ અંત સમયે ભગવાન મહાદેવજીના દરબારની અંદર અજવાળું કર્યું એટલે આવતા જન્મમાં અજવાળું થઈ ગયું. અંત સમયે ભગવાન મહાદેવજીના દરબારની અંદર અજવાળું કર્યું છે. બને છે એવું ભગવાન કાલિંગન દેશની અંદર એક રાજાને ઘેર રાજકુમાર તરીકે અવતારને ધારણ કરે છે. બધા જ વૈભવને ભોગવે છે, પણ એક ગુણ એનામાં રહી ગયો જે અંત સમયે એને કર્યો હતો. માણસ અંત સમયે જે કામ કરે ને એ ગુણ એનામાં રહી જાય. એક ગુણ એનામાં રહી ગયો જે એને અંત સમયે કર્યો હતો. કે કયો ગુણ? કે એને શિવાલયની અંદર દીપ પ્રગટાવ્યું હતું. એ ગુણ એનામાં રહી ગયો. એટલે આ વખતે રાજા થયો એટલે એની પ્રજાને એક જ આદેશ કરે છે, એક પણ ગામના શિવાલયોમાં અંધારા ના હોવા જોઈએ, દીવડા પ્રગટાવો, દીવડા પ્રગટાવો. હા, ઘીની ત્રેવડ હોય તો ઘીના પ્રગટાવો, તેલની ત્રેવડ હોય તો તેલના પ્રગટાવો, પણ શિવાલયમાં દીવ હોવા જોઈએ. કારણ કે ગુણનિધિએ જ્યારે દીપ પ્રગટાવ્યો ત્યારે તો એના ખંભાનો ખેસ હતો, ત્યાં ક્યાં તેલ કે ઘી કે એવું કઈ હતું, એ તો કોરો ખેસ હતો, ખાલી એકદમ કોરો. મહાદેવને કઈ જરૂર નથી, ઘી હોય તો ઘી ને તેલ હોય તો તેલ, પણ દીવો પ્રગટાવો એમ. અને ગુણનિધિ હરેક પ્રજાઓને શિવ મંદિરની અંદર દીપ પ્રગટાવવાનો મહિમા દર્શાવે છે, એટલે દીપમાળાનો મહિમા વધી ગયો છે ભગવાન. અને આ જે ગુણનિધિ છે એ ગુણનિધિ
એ જ કુબેર. ગુણનિધિની શિવ ભક્તિ ખૂબ વધી ખૂબ વધી ખૂબ વધી ખૂબ વધી અને એટલા માટે થઈ શિવને નજીક થઈ ગયા. અમુક સંજોગો બને છે, એક આંખ ફૂટી જાય છે અને એક આંખ ફૂટે છે એટલે કુબેર નામ પડી જાય છે. પછી થોડી ચર્ચાઓ થઈ છે, કુબેર અને શિવની વચ્ચે મિત્રતા થાય છે અને પછી કુબેર અને શિવની વચ્ચે મિત્રતા થાય છે એટલે કુબેર કહે છે કે એમ મિત્રતા ના હાલે, જો મિત્રતા હોય તો આપણા બેયની વચ્ચે સમાનતા હોવી જોઈએ. તમારો મહેલ ને મારો મહેલ સરખો હોવો જોઈએ, તમારું ઘર ને મારું ઘર બાજુ બાજુમાં હોવો જોઈએ, એકાબીજાને જઈ કામ હોય તો ઊંચો હાથ કરીને બોલાવી શકતા હોય. આવી બધી ચર્ચાઓ થઈ છે. મહાદેવ અને કુબેરની મૈત્રી બહુ ગાઢ થઈ છે અને મહાદેવની અને એમની ભક્તિ બહુ ગાઢ થઈ છે. પાર્વતીજીને મહાદેવજીએ સમજાવ્યા કે ગમે એમ તોય તમારું સંતાન છે એટલે તમારે એની ઉપર કૃપા તો કરવી જ પડશે. એટલે દેવી પણ કૃપા કરે છે, કુબેર ઉપર કૃપા થઈ છે, ધનના અધિપતિ દેવ બનાવવામાં આવ્યા. શિવ અને કુબેરની ખૂબ મિત્રતા થઈ વગેરે કથાઓને આની અંદર દર્શાવવામાં આવી છે. આઈએ આજની આ કથાને વિશ્રામ આપીએ. આગળની જે કથા છે એ કથાને આપણે આવતીકાલે કરીશું. હવે પછીની આપણી જે કથાનું પ્રયાણ હશે એ પ્રયાણ સતી પ્રાગટ્ય તરફ કઈ રીતે જવું એ વાત ઉપર આપણે વધારે ચર્ચા કરશું. આઈએ આ કથાને વિશ્રામ આપીએ. ગુરુદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો. મહાદેવ તમારી જય જય હો. મહાદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય હો. 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 મહાદેવ તમારી જય 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 હો. બોલીએ મહેશ્વર મહાદેવ દેવ કી જય. વાચરા દાદાની જય. દ્વારિકાધીશ કી જય. સિદ્ધિ માત કી જય. હરિ ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. આઈએ આ કથાને વિશ્રામ આપીએ. સર્વ બહેનોને વિનંતી છે કે આરતી માટે આગળ પધારે. દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય. આરતી મહાદેવજીની થાય, આરતી મોવેશ્વર દાદાની થાય. દેવડા જગમગ જગમગ થાય, આરતી લાંબા ગામમાં થાય. દેવડા જગમગ જગમગ થાય. પ્રભુ અમે લાવ્યા છીએ ફૂલનો હાર, પ્રભુ તમે પહેરો તો આનંદ થાય. પ્રભુ તમે પહેરો તો આનંદ થાય.
થાય દેવડા જગમગ જગમગ થાય દેવડા જગમગ જગમગ કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામે મંગલમ ભગવાન શંભુ મંગલમ વૃષભધ્વજા મંગલમ પાર્વતીનાથ મંગલાય તનો હરિ સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્ય ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમો બોલ મોહેશ્વર મહાદેવ દેવ કી જય હરિ ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ ગંગે હર નર્મદે હર જટા શંકરે હર હર મહાદેવ